તો વાગ્યા છે સવારના 4 અને આપણે ઉઠી ગયા છીએ કારણ કે 5 વાગે આપણને ટેક્સી લેવા માટે આવવાની છે. જો 4 વાગ્યા છે તો એ તમને આમ મોલું નહીં લાગે, જો બધા જાગતા હોય ને એવું જ લાગે છે. અહીંયા તેવો જ કંઈક માહોલ છે. જો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. હાલમાં છીએ આપણે ફુકેટમાં અને ફુકેટને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે ફુકેટ થી અત્યારે છે બેંકોક ફ્લાઇટ. સવારના વાગ્યા છે હજી 7:45, 7:30 ની ફ્લાઇટ છે, પણ અત્યારે અહીંયાથી એરપોર્ટ છે 40 કિલોમીટર. એટલે જો વહેલા ઉઠ્યા છે અને ઠેલા બેલા ભરાઈ ગયા છે. ફૂલ ઊંઘ છે, સહેજ બી ઊંઘ થઈ નથી. તો કઈ નહીં, હવે ફટાફટ જઈ કારણ કે આપણી કેબ આવી ગઈ છે, એટલે જઈને એમાં બેહી જઈએ અને પાછા હુઈ જઈએ. 40 મિનિટ છે ને એરપોર્ટ નો રસ્તો છે, કે 40 કિલોમીટર છે, તો ત્યાં સુધી ઊંઘ લેવાની. ચાલો ફટાફટ. નીરવ ગમે એ બડબડ કરશે કારણ કે અડધો ઊંઘમાં છે. મને હજી ઊંઘ આવે. જો ભાઈ, આજ સવારમાં આપણને એરપોર્ટ મૂકવા માટે જો ફોર્ચ્યુનર આવી છે, તો આપણે સમયસર ટાઈમે આપણે ફિટ 5 વાગે કેબ પકડી લીધી છે. 5 વાગે આવી જવાની હતી, જો કે આ 5 મિનિટ વહેલા જ આવી જાય. અને અહીંયાથી એરપોર્ટનો રસ્તો છે 1 કલાકનો. જો દિવસે તમે નીકળો તો મોડા કે એવી રીતે, પણ વહેલા છે ને એટલે એમ કીધું કે 40 મિનિટમાં પહોંચી જાવ કારણ કે ટ્રાફિક નહીં નડે. જો કે આ ગમે એમ કરીને ટુરિસ્ટ સિટી છે, એટલે તમને થોડી ઘણી રોડમાં તમને કાર ને એવું સવારમાં 5 વાગે જોવા તો મળશે. કારણ કે અમાર જેમ ઘણા લોકો એરપોર્ટ જતા હોય અથવા તો લોકો રાતે બહાર ફરવા ગયા હોય તો એ લોકો અત્યારે ઘરે આવતા હોય. જો ઓલમોસ્ટ 5:15 થયા છે અને રોડ ઉપર કોઈ એટલું બધું નથી, તો અહીંયા બધા છે ને સિગ્નલ નું પાલન કરે. જો અને ગમે ત્યાં જાઓ ને વિધાઉટ ટ્રાફિક પોલીસ જ બધા સિગ્નલ નું પાલન કરશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફુકેટના ડોમેસ્ટિક એરપોર્ટે. કાઈ નહીં, હાલો હવે જઈએ અંદર. લેટ્સ ગો. જો ભાઈ, સવારમાં કેવડી મોટી લાઈન છે લગેજ માટે. હજી તો બધું ક્લોઝ છે, ખુલે એટલે વાત. જો અત્યારે અમે જઈએ છીએ ગેટ નંબર 6 પર. હજી વાગ્યા છે 6:10 અને ફાઇનલી આપણું બધું ક્લિયર થઈ ગયું છે. એટલે એરપોર્ટમાં એવું થાય, ક્યારેક વહેલા ક્લિયર થઈ જાય ને ક્યારેક બધું અટકી જાય, એમ ક્યારેક દોડધામે થઈ જાય, નક્કી ન હોય. પેલા મારા ઘણા દોસ્તારો કહેતા કે પ્લેનમાં જાવું ને એને કરતા બસમાં જાવ સારું. અને ત્યારે હજી હું પ્લેનમાં કેવા નહોતો બેઠો, તો મેં કીધું આ લોકો કેમ આવું કહેતા હશે. લોકો તો મેં કીધું પ્લેનમાં જાય, મેં કીધું પ્લેનમાં જવા તડપતા હોય એમ, અમારા જેવા ખાસ. તો હમણાં મેં પહેલી ફ્લાઇટ પકડીને અમે અહીંયા આવ્યા ને, મારી જિંદગીની પહેલી ફ્લાઇટ, તો એટલી ખબર પડી કે ભાઈ પ્લેનમાં એ લોકો કહેતા નહીં સાચું છે. કારણ કે 8 વાગ્યાનું પ્લેન હોય ને, તમારે ફ્લાઇટ હોય તો તમારે 6 વાગે પહોંચી જવું પડે. એની વહેલાય પહોંચો તો નક્કી નહીં. અને એટલું બધું લાઈક આ પાસ કઢાવો ને આ કરો ને આ ચેકિંગ કરાવો, અને તમારું નકરું સિક્યુરિટી ચેકિંગ જ ઊંચું ન આવે. એટલે વહેલું આવું નહીં, થોડુંક અઘરું પડી જાય. ઓલું કેવું બસ કે ટ્રેન થોડોક ટાઈમે જાવ ને 15-20 મિનિટ કાં તો અડધી કલાક તોય હાલી જાય. જો કે પ્લેનના ફાયદા એ છે કે ડિસ્ટન્સ શોર્ટ ટાઈમમાં કવર થઈ જાય, પણ વહેલું જવું ને એ થોડુંક ઓલું છે. જો કે અહીંયા અમારે બધું ફટાફટ પતી ગયું, પણ પાણીની બોટલ બહાર જ કઢાઈ નાખી સિક્યુરિટી ચેકિંગ. જો ફાઇનલી ફ્લાઇટમાં બેસી ગયા છે અને લોકો હજી ચડે જ છે ફ્લાઇટમાં. અને અમારી સીટમાં જો આ વખતે લેગ રૂમ બહુ વધારે આવ્યો છે, કારણ કે ઇમરજન્સી એક્ઝિટ હોય એટલે અહીંયા સીટ મળે ને તો જો ભાઈ લેગ રૂમ વધારે આવે. ફાઇનલી અમારા પ્લેને છે ને બેંકોકમાં લેન્ડ કરી લીધું છે અને બહાર જો અત્યારે ધબધબાટી વરસાદ આવે છે, ફૂલે ફૂલ. જો ભાઈ, આ છે બેંકોકનું એરપોર્ટ અને અત્યારે અમારે લેવાનો છે લગેજ અને પછી છે ઇમિગ્રેશન. લગેજ અમારો અમને 630 મીટર પછી મળવાનો હતો, એટલે ઓટોમેટિક છે, ત્યાં સુધી વાંધો ન આવે. ચાલવાનું હોય તો સવારમાં ભાઈ આઠડો થઈ જાય. જો ભાઈ, ધીમે ધીમે ગોકળ ગાયની જેમ અમારે ભેગું આવે છે. અમને પેલા ગેટ નંબર 6 ઉપર ઉભું રહેવાનું કીધું હતું, એટલે ગેટ નંબર 6 ઉપર ઉભા હતા. હવે કીધું છે ગેટ નંબર 3 ઉપર આવી જાવ, એટલે ફટાફટ જઈએ ગેટ નંબર 3 ઉપર. ડ્રાઈવર સાહેબ આપણે આવી ગયા છે. આ બેંકોક નું એરપોર્ટ એટલું મોટું છે કે વાત જવા દો. અમે છે ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટેક્સીની વાટ જોતા હતા, પણ 3rd ફ્લોર ઉપર અમારી ટેક્સી હતી. તો 3rd ફ્લોર ઉપર આવી ગયા પાછા, અને જો અમારી ટેક્સીમાં અમે બેસી ગયા છીએ. મને એવું લાગે છે કે ફુકેટ થી છે ને જેટલું બેંકોક આવતા વાર ન લાગે ને એટલું તો ટેક્સી ગોતતા વાર લાગે. અહીંયા બેંકોકના એરપોર્ટમાં છે ને ટ્રાફિક તો ફૂલ છે, અને ઉપરથી જો વરસાદ છે. જો કે અત્યારે નથી પડતો, વરસાદ આવીને વયો ગયો. એક વસ્તુ તમને કહેતા હું ભૂલી ગયો કે અહીંયા ઇમિગ્રેશન નહોતું, કારણ કે ગમે એમ તો થાઈલેન્ડમાં છે, એટલે ડોમેસ્ટિક ટ્રાવેલમાં ઇમિગ્રેશન નથી આવતું ને, કારણ કે ઓલરેડી આપણે કરાબીમ પહોંચ્યા ને ત્યારે આપણું થઈ ગયું હતું, એટલે બીજી વાર તો નો જ કરે ને. થાઈલેન્ડમાં જ છે, મને એમ કે ઇન્ટરનેશનલ મારી. જો આ એરપોર્ટ કેટલું ફૂલ હશે આ તમને પાર્કિંગ જોઈને સમજાઈ ગયું હશે.
અને આવા તો કેટલાય પાર્કિંગ છે ફૂલે ફૂલ. તો અત્યારે અમે આવી ગયા છીએ બેંકોકમાં, પણ નીરવનું હજી છે ને મન લાગેલું છે કરાબીમાં, કારણ કે કેટી એને બહુ યાદ આવે છે. કેટી શું કરતી હશે મારા વગર એકલી બિચારી રોતી હશે. અત્યારે મને કહે કે કેટી અત્યારે કે નવા લોકો લઈને ગયે છે ને બોટમાં, મેં તો લઈને જાય જ ને, તું ત્યાં જેવો હોત તો એને તો મને કીધું તું જા, મારું મન નથી લાગતું કામમાં. રેવા દે, બોલી નથી, એટલી શાય હતી ને ઈ. પણ નીરવની બાજુમાં જ બેઠી હતી, છેક જ છેક સુધી નીરવની બાજુમાં જ બેઠી. મારો થોડો વાક છે, મારી બાજુ બેઠી, ઈ બોલી નહીં કાઈ. તો બોલતી જ હતી, તારું નામ તો કીધું કેટી, એટલે એમ પૂછ્યું ત્યારે બોલી. તે એને તારું નામ કીધું તું કે નહીં? એને મારું નામ નીલાવ. ફાઇનલી જો ભાઈ હોટલમાં ચેક ઇન કરી લીધો છે, હવે જઈએ રૂમમાં. તો ફાઇનલી જો રૂમમાં આવી ગયા છે, ફટાફટ તમને છે ને રૂમ ટૂર કરાવી દઉં. આ બાજુ જો ભાઈ એઝ યુઝ્યુઅલ વોશરૂમ છે, આ બાજુ કબાટ ને એવું બધું છે, અને ખાસ અહીંયા બધી જગ્યાએ છે ને ટોર્ચ આપે છે, ખબર નહીં લાઇટ જતી છે કે નહીં. અહીંયા લોકર આપેલું છે, અહીંયા ફ્રીજ આપેલું છે જે બધી હોટલમાં હોય, અહીંયા સામાન મૂકી દીધો છે. ટીવી ભાઈ સાહેબ બહુ મોટું આપ્યું છે, પણ ટીવી નું કાંઈ કામ નથી, કારણ કે અમે ક્યારેય જોતા છીએ નહીં. અહીંયા આપણે કામ કરવા માટે જો ભાઈ ટેબલ છે, એટલે મજા આવે. અહીંયા જો ભાઈ આપણે નાસ્તો પાણી ગમે એ કરવું હોય તો એના માટે ખાસ કરીને છે. અહીંયા બેડ આપેલો છે, અને બસ આ છે અમારો આજનો રૂમ ટૂર. જાડુ પહેલી વાર લાઈફમાં અફસોસ થાય છે ને કે એ લોકોએ પૂછ્યું કે ભાઈ સ્મોકિંગ કરો છો કે નથી કરતા. અમે કીધું નથી કરતા, તમને બાલ્કની વગરનો રૂમ આપ્યો, જો તો હે ને. અહીંયાથી વ્યૂ મસ્ત છે. પછી મેં નીરવને કીધું હતું તાર ખોટું કહેવાય ગયું, એમ કીધું હતું સ્મોકિંગ કરશો તો બાલ્કની આપત, કારણ કે અહીંયા વધારે છે ને ફોરેનર આવે ને તો બધા સ્મોકિંગ બહુ કરે, એટલે બધાને બાલ્કની વાળો રૂમ જ જોતો હોય. એટલે કોઈ કઈ જ આપણા જેવા હોય જે સ્મોકિંગ ન કરતા હોય, એટલે જો આપણને બાલ્કની વગરનો રૂમ મળી ગયો છે. કાંઈ વાંધો નહીં, બીજું શું આવે. આપણને થોડી ખબર હતી કે આવું કરશે એ લોકો. જો ભાઈ મસ્ત ડિઝાઇન છે, કેસરી કલર. બોલો જો ભાઈ આ અહીંયાનું ટોયલેટ છે. હવે તમને એમ થતું હશે ભાઈ ટોયલેટ તો બધી જગ્યાએ અરખા છે. અરખા નથી ભાઈ, આ ટેકનોલોજી વાળો ટોયલેટ છે. જેવી રીતે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે છે ને ટેકનોલોજી, આ ટેકનોલોજી. આ જો ભાઈ અહીંયા 2 મોડ આપેલા છે. જો કે આ 2 મોડ ચેક કરવાના ચક્કરમાં મેં આખું એટલે આખું છે ને ભાઈ અહીંયા બાથરૂમ છે ને ભીનું થઈ ગયું. જો તમને બતાવું, ખાસ કરીને જો આપણે પેલા આ મોડ ચાલુ કરીએ. જો આ ચાલુ કરું ને મારે ધ્યાનથી કરવું પડશે, કારણ કે પાણી બહુ એટલે બહુ ઉડે છે. જો આ ચાલુ કરું એટલે જો હમણાં બહાર આવશે જો, અને હવે પિચકારી ચાલુ થાય. જો જો પાછું અંદર વહી ગયું. આમાં એવું છે, આ થોડુંક સ્પ્રેડ પિચકારી છે અને સીધી પિચકારી છે. હવે આપણે આ ચાલુ કરીએ. જો ક્યાંથી ચાલુ થાય છે. ઓકે હમણાં બહાર આવશે. જોજો થોડીક જ વારમાં આ ચાલુ કર્યું. જો હમણાં પિચકારી છૂટશે તરત. જો અરે આ તો બહુ ભાઈ પ્રેશર હાઈ છે. તો અલગ પ્રકારની ભાઈ ટેકનોલોજી છે અલગ દેશમાં. મેં કીધું તમને લોકોને બતાવું. 2 મોડ જો કઈક આવી રીતે આપેલા છે. ઘડીક વાર તો મને મેં કીધું શું છે. જાડુ ને હું અમે આવીને ચેક કરતા હતા તો એટલા દાંત કાઢ્યા ને કે વાત જવા દ્યો. કારણ કે અંદરથી એવી સિસ્ટમ નીકળે એવું અમે તો પેલા નું જ જોયું. ઇન્સ્ટાગ્રામ રીલ કે એમાં બધી જોયેલું હતું, પણ આ થોડુંક નવીન લાગ્યું. અને અહીંયા જો ભાઈ આપણે જે નોર્મલ રીતે નાહવા માટે બાથરૂમ નથી આપેલું, ઓનલી બાથ ટબ જ આપેલું છે. તો આમાં આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં નાવું. જો ભાઈ અત્યારે અમારો રૂમ છે ને 12મા માળે આવેલો છે. જો આજના બંનેના છે ને આઉટફિટ છે. આપણે તો રોજની જેમ શોર્ટ્સ એન્ડ ટી શર્ટ, અને જાડુએ આજે પહેર્યું છે ભાઈ મસ્ત ક્યુટ આઉટફિટ. નીરવનું ફેવરિટ છે. મસ્ત લાગે છે ખરેખર. આ જીન્સનું છે કે શું? હા, ડેનિમ ટાઈપનું. જો અહીંયા ગમે ત્યાં હોટેલ હોય કે કોઈના ઘર હોય ને તો બહાર આવી રીતે નાના મોટા છે ને મંદિર મૂકેલા હોય, અને આપણે જેવી રીતે ફ્રૂટ ફળ ભગવાનને જેવી રીતે ધરીએ અને બહાર આરતીની થાળી હોય, તો એવી રીતે આ લોકોને અહીંયા બધું સેમ હોય. હવે આ શું છે એનું મને ખબર નથી, પણ જોવામાં તો ટેમ્પલ જ લાગે છે, અને મે બી ટેમ્પલ જ છે. અને બેંકોકમાં અમારી હોટલ જો ભાઈ આ છે, બહારથી કંઈક આવી લાગે છે, અને અમારો છે 12મો ફ્લોર છે. જો ભાઈ આ અમારી હોટલ છે, અને અહીંયા છે જો ભાઈ 7-11, એટલે કાંઈ બી વસ્તુ લેવું હોય ખાવા પીવાનું તો અમારું બધું કામ અહીંયાથી થઈ જાય. ફુકેટ અને કરાબીના તો તમને છે ને રસ્તાને એવું દેખાડ્યું હતું. હવે આપણે બેંકોકના રસ્તામાં ફરી. સવારના અમે ફુકેટથી નીકળ્યા હતા ને ત્યારથી કાંઈ ખાધું નથી. સવારે ખાલી લિટલ બીટ થોડું ઘણું મોઢામાં નાખી દીધું હતું. જો કે 5 વાગે સવાર ભાવે નહીં, 5 વાગે નહીં 4:30 કા, અને એના પછી કાંઈ ખાધું નથી. અને અત્યારે છે બપોરે નીકળ્યા છે પાછા બેંકોકમાં ગોતવા માટે. જો કે પ્યોર વેજ રેસ્ટોરન્ટ તો આજુબાજુ છે, પણ જે નજીકની હોય ની પકડીને મસ્ત ખાઈ લેવું છે, કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ. બહુ ભૂખ લાગી છે અત્યારે બે. જો ભાઈ આ દુકાન છે ને અહીંયા બહુ ફેમસ લાગે છે, કારણ કે અમે આવ્યા ને ત્યારે એટલી ભીડ હતી અને અત્યારે એટલી ભીડ છે. જો ભાઈ કાંઈક અહીંયાનું લોકલ ફૂડ મળતું લાગે છે, પણ ફેમસ લાગે. બેંકોકમાં એટલો ટ્રાફિક જામ છે ને કે વાત જવા દો. કારણ કે અમે જ્યાં એરપોર્ટ થી હોટલ આવ્યા ને ત્યાં સુધી અમને નકરો ટ્રાફિક જ જોવા મળ્યો છે. 40 મિનિટે આવ્યા હતા, અને અહીંયા જો તમને ટ્રાફિક જ દેખાય. જો ભાઈ રસ્તામાં અમને મોટો એવો મોલ મળ્યો છે. અત્યારે તો અમે વિઝિટ નહીં કરીએ, અત્યારે પેલા જમવા જાવ પછી રિટર્નમાં જાવ મોલમાં. આપણે જેવી રીતે ઇન્ડિયામાં હોળી તહેવાર મનાવીએ ને એવી રીતે અહીંયા છે ને સોંકરન કરીને તહેવાર આ લોકો મનાવે. બેઝિકલી એમાં એકબીજા ઉપર પાણી રેડે, ભવ્ય તહેવાર હોય. જો એની અહીંયા હજી તો વાર છે 1-2 દિવસની, ત્યાં જો ભવ્ય ઉજવણી ચાલુ થઈ ગઈ છે.
જો પાણીના ફુવારા મૂક્યા છે અને બસ જો અગાઉથી બધી તૈયારી ચાલે છે એટલે 1-2 દિવસમાં અહીંયા જમાવટ હશે. જો ભાઈ ઇન્ડિયામાં આપણે રિક્ષા હોય ને એવી રીતે અહીંયા બેંકોકમાં જો ટુક છે, થાઈલેન્ડમાં છે ને બધી જગ્યાએ છે ને તમે જ્યાં પણ જાઓ ને ત્યાં છે ને તમને લોટરી જોવા મળશે. જો લોકો અહીંયા લોટરી બહુ લે. જો ભાઈ આપણને આપણી રેસ્ટોરન્ટ મળી ગઈ છે. હવે ટ્રાય કરી અંદર પ્યોર વેજ. નામ છે સરસ. જો આજ આપણે છે ને નવી વસ્તુ ટ્રાય કરી છે. આજે આપણે મગાવી છે રાજ કચોરી. જો કચોરીની અંદર બધું વસ્તુ નાખેલું છે અને માથે નાખ્યું છે દહીં. જો ભાઈ જાડુએ મગાવી છે મસ્ત મજાની, એકદમ દેખાવમાં મસ્ત લાગે છે રગડા પેટી. જો ભાઈ હવે અમે મગાવી છે નવી આઈટમ સમોસા ચાટ. જો કે બધી ચાટ જ મગાવીએ છીએ એટલે તમને બધું સિમિલર જેવું જ લાગશે. તો ભાઈ સાહેબ એટલું બધું જમાઈ ગયું છે અને સરસ રેસ્ટોરન્ટમાં ગયા હતા. નામ જ આનું છે સરસ, બેંકોકમાં. અને ભાઈ જબરજસ્ત ટેસ્ટ હતો, બહુ મજા આવી ગઈ. હવે હાલવામાં તકલીફ પડે ને એવું છે કારણ કે અહીંયાથી હજી અમે બીજે ફરવા માટે જઈએ છીએ તો પેટ તો ફૂલે ફૂલ થઈ ગયું છે. જો મેં તમને કીધું હતું ને કે હોળી જેવો અહીંયા સોંક્રમ જો અહીંયા ફેસ્ટિવલ આવે છે ને એટલે જો પિચકારીને આપણી જેમ જો વેચાવાનું ચાલુ થઈ ગયા છે સ્ટ્રીટ ઉપર. મને લાગે છે કે ક્યારેક આ રોડ ઉપર છે ને ગાડીઓ ઓછી હશે, બાકી જ્યારે મારી નજર જાય ને ગાડીઓ ફૂલે ફૂલ જ હોય. જો ટ્રાફિક જ છે ક્યાં. જો ભાઈ આપણને શું જોવા મળ્યું છે અહીંયા આપણને મળી છે શંકર ભગવાનની મૂર્તિ. જોવા જો અહીંયા માનતા હશે શંકર ભગવાન. તો હવે અમે જે જગ્યાએ જઈએ છીએ ને એમાં મને તો 1% ઇન્ટરેસ્ટ છે નહીં, પણ જાડુનું ફેવરિટ છે અને એ બેંકોકની વાટ જોતી કે બેંકોકમાં એટલે ત્યાં જવું છે કે ટ્રાય કરવી છે. તો આપણે કેમ ટી સિરીઝ છે તો એમાં અલગ અલગ હીરો કામ કરતા હોય, તો એવું અહીંયા શું છે GMM TV. ઓકે, GMM TV કરીને છે. તો એની નીચે બધા આર્ટિસ્ટ ફેમસ હોય, બધા કામ કરતા હોય અને એમના ફેન હોય ને એમને મળવા માટે અહીંયા મોલ જેવું બનાવ્યું છે જેથી એમના ફેન એમના સ્ટારની જે બી વસ્તુ હોય એને જોઈ શકે યા તો ખરીદી કરી શકે ને. અને અમુક વાર ત્યાંથી સ્ટાર નીકળે ને લાઈક પ્રેક્ટિસ કરવા કેવા તો તમે સ્ટાર નહીં તેને મળી શકો એમ નીકળે તો તમારા ભાઈ. ઓકે, ટૂંકમાં અમારા ભાઈ તો છે ને એટલે નહીં નીકળે. જો કે હું એ કોઈ સ્ટારને ઓળખતો નથી, આ બધું જોતી હોય એટલે એને ખબર છે. મારે તો આવું હાલવાનું કામ કરવાનું છે. પાછા જો 7-11 માં આપણે આવી ગયા છીએ, પણ અત્યારે કંઈ નથી લેવાનું, ખાલી એક નાની એવી પાણીની બોટલ લેવી છે કારણ કે બાકી બધી ઉચકવી પડશે અને મારા હોટલની સામે જ છે એટલે તરસ લાગી છે ને તો કીધું એક નાની બોટલ લઈ લઈ. નાની બોટલ છે કે નહીં રહો? મોટી જ છે. હવે એવડી મોટી તો અત્યારે સાચવી કે નાની હોય તો લઈ લો. તો નાની ગોતી છે, જો નાની હશે ને તો લઈ લે. જો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ GMM TV. જો અહીંયા બધા સ્ટારના અહીંયાના જે ફેમસ હોય ને એના ફોટા લાગેલા, જો ઓલા પણ લાગેલા, બધી બાજુ તમને એના ફોટા જ જોવા મળશે. જો કે આપણો તો ઇન્ટરેસ્ટનો વિષય છે ને એટલે આપણે ઓળખતા નથી, જાડુ કદાચ ઓળખતી હશે. જો અહીંયા બધી એની વેબ સિરીઝ કે એનું હશે આ બધું. જો ભાઈ એના ફેમસ સ્ટારના અહીંયા ફોટા લાગેલા છે અંદર અને આ બાજુ જો ફોટા લાગેલા. જો ભાઈ અમારા પાસપોર્ટ લઈને અમને છે ને આવી રીતે 30મા ફ્લોર ઉપર જવાનું કીધું છે. મને કાંઈ આઈડિયા છે નહીં કે છે શું થાય છે શું, પણ આ કાર્ડ આપ્યું છે એટલે કીધું કે ઓલો જાતા હું છે જોઈ આવી. આર્ટિસ્ટ નું કલેક્શન કેવું કાંઈ છે, એની મર્ચેન્ડાઇઝ કે કઈ વસ્તુ એની લેવી હોય તો ત્યાંથી લઈ શકો એવું મને જાણવા મળ્યું. જો અહીંયા આર્ટિસ્ટ ના છે ને બધા મર્ચેન્ડાઇઝ આપેલા છે. જો તમારે કઈ લેવું એનું ઓરિજિનલ વસ્તુ તો અહીંયાથી મળી રહી. જો એને જેટલી બધી વસ્તુ લોન્ચ કરી હોય ને બધી અહીંયા અવેલેબલ છે. જો આ બાજુ છે અને આ બાજુ છે. તો નીરવ છે ને ગમે એ છોકરો નીકળે ને તો બધા એમ કે આ સ્ટાર નથી ને આ સ્ટાર નથી ને સ્ટાર હોય તો બધા ઊભા થઈ જાય ને એવું કરે કે એમ બેઠા ન રહે. પણ અહીંયા બધા છોકરા જે આવે છે ને સ્ટાર કરતા ઉપર લાગે છે એટલા તૈયાર થઈને આવે છે બધા છોકરા છોકરીઓ છોકરા ને છોકરી બંને નહીં, છોકરા નહીં, છોકરી જેવા છોકરા. તો અમે ક્યારનો છે ને રોડ ક્રોસ કરવા માટે ઊભા છે પણ ક્યારનું સિગ્નલ હજી રેડ જ છે પેડેસ્ટ્રીયલ માટે. ગ્રીન થાય એટલે ફટાફટ જઈએ. જો કે આ બાજુથી પબ્લિક એટલી આવે છે ને આ બાજુથી એટલી આવે છે. તો જો મેં અને જાડે બંને છે ને બાઇક બુક કરી લીધી છે અને મેં કીધું એકને બેસાડજો બંને નહીં, કે બંને બેસી જાઓ. એટલે બંને જો ભાઈ એક રાઈડમાં આવી ગયા છે, આપણને હોટલ સુધી છોડ દે. તો ટ્રાફિકમાં છે ને સારું થયું ટેક્સી ન કરાવી, બાઇક જ આપણે બુક કરી. બાકી ટેક્સી કરી હોત તો હજી ત્યાં જ હોત. ઇન્ડિયામાં જે રીતે આપણે રેપિડો ચાલે ને એવી રીતે થાઈલેન્ડમાં અહીંયા બાઇકનું સારું છે. આ મોલ અમારે છે ને ફરવાનો વિચાર હતો પણ આજે બિલકુલ ઠાકી ગયા એટલે હવે કાલનું રાખશું. તો હોટલમાં ફરીવાર જો પાણી લઈ જવું છે એટલે 7-11 આવ્યા છે. 7-11 અમને સારું ફાવી ગયું. જો આ બાજુ બધા જ્યુસ ને એ બધું છે અને આ બાજુ જાડુ જો પાણી કાઢે છે. જો ભાઈ આવ્યા હતા ખાલી પાણી લેવા માટે અને પાણીની 2 મોટી બોટલ લીધી છે, એક નાની લીધી છે, એક ચિપ્સનું પેકેટ લીધું છે કારણ કે અહીંયા વધારે ગ્રામનું ચિપ્સનું પેકેટ આપણે જેમ નાનું નથી આવતું. 2 ફેન્ટા લીધી. તો વાગ્યા છે 5:30 અને આપણે ફાઇનલી જો હોટેલના રૂમમાં પહોંચી ગયા છીએ. રિટર્નમાં પછી હાલીને આવવાનું તેવડ નહોતું એટલે હાલીને નહોતા એવા, બાકી જો એવું હોત ને તો હાલીને જ વયા આવત કારણ કે અમે સરસ રેસ્ટોરન્ટમાં ગયા હતા ને પછી ત્યાંથી GMM TV થોડુંક દૂર થતું હતું, લાઈક 1.2 કિલોમીટર જેટલું થતું હતું એટલે રિટર્નમાં 3.5-4 કિલોમીટર જેટલું હાલવાનું થતું હતું. એટલે કીધું કે હવે આપણે હાલવું નથી તો એ થોડું ઘણું હાલ્યા અને પછી જ્યાંથી અમને બાઇક મળી ગઈ ને ત્યાંથી જ અમે છે ને બાઇકમાં બેસીને પાછા આવતા રહ્યા છીએ. અને GMM TV માં છે ને મને એવું હતું કે સ્ટાર મળશે પણ
પણ કોઈ મળ્યું નહીં અને ત્યાં બધા મર્ચેન્ડાઇઝ વેચાતા હતા. એ તો કઈ આપણે લેવા નહોતા. જો કે હું એ લોકોના ઘણા બધા ડ્રામા જોઉં છું અને બધા એક્ટરને મોસ્ટ ઓફ ઓળખું છું, પણ લાઈક બધા હું ફેન છું, પણ એટલી બધી કઈ ડાયહાર્ડ ફેન નથી, એટલે મેં કઈ મર્ચેન્ડાઇઝ કે આપણે એટલું બધું કઈ ખરીદ્યું નથી ત્યાં. જો આજે અમને છે ને એટલી બધી ભૂખ નથી એટલે ઘરનો જ નાસ્તો બધો કાઢ્યો છે. જો આ તો બહારથી લેઝનું પેકેટ લેવાતી છે, બિસ્કિટ થોડાક અમદાવાદથી લેવા હતા, આલુ સેવ છે, હજી તો ઘણોય નાસ્તો છે. આ તો જેટલો ખાવો છે ને એટલો બહાર કાઢી અને સોડા લીધી છે. અને જાડોએ જો ચાલુ કરી દીધું ધબધબાટી. ચાલુ કરો બીજું હું હાલો શરૂ કરી દઈએ, કારણ કે અમે 3:30 પોણા 4 વાગે ખાધું હતું, એટલે એટલી અત્યારે ભૂખ નથી. ભૂખ હોત ને તો આપણે જવાનું હતું, જ્યાં બપોરે ખાધું ને ત્યાં જ રાતે જવાનું હતું, પણ ભૂખ નથી એટલે જો લઈશ ને એનાથી કામ ચલાવી લઈશ. હજી થેપલા નથાણું બધું પડ્યું છે, જે વેક્યુમ કરેલા થેપલા છે ને પડ્યા છે, પણ અત્યારે ખાવાની ઈચ્છા નથી, એટલે હળવો ફૂળવો અત્યારે નાસ્તો કરવો છે ખાલી. તો ઘણા બધાની કોમેન્ટ છે મેં વાંચી કે તમે એક કલરની લિપસ્ટિક કેમ કરો છો. હું ડેઈલી અલગ અલગ કલરની લિપસ્ટિક કરું છું. ખબર ને એડિટિંગમાં એવું થઈ જતું હોય કે તમને એ રીતનું દેખાતી હોય. પહેલા દિવસે મેં રેડ ટાઈપ કરી હતી, બીજા દિવસે અલગ કરી હતી, આજે અલગ કરી છે, પણ હવે તમને એવું લાગતું હશે. અને ન્યૂડ શેડ મારા ઉપર છે ને ફેસ ઉપર શૂટ નથી થતો. મેં લિપસ્ટિક ન કરી હોય ને એવું હાવ લાગે છે, એટલા માટે ન્યૂડ શેડ તો મને શૂટ જ નથી થતો. બધાને થાય પણ મને નથી થતો, એટલે હું ન્યૂડ શેડ નથી કરતી. તો દર વખતે અમે ફરવા જઈએ ને તો દર વખતે છે ને આળસમાં કાં તો છે ને થાકેલામાં મારું નામ હોય કે હું થાકી ગઈ હોય, નીરવને બહાર જવું હોય ને મારે ન જવું હોય. પણ આ વખતની ટ્રીપ એવી છે કે એક કોઈ દિવસ મેં નીરવને એવું નથી કીધું કે મારે આમ નથી જવું. અમુકનું મારે તો અત્યારે બહાર જવું હતું, પણ નીરવ કે હવે નથી જવું, અમે થાકી ગયા છે. એટલે બાકી મને ખબર ને આ વખતે થાક નથી લાગતો, નકરું મારે બહાર જ રહેવું હોય. અને મને છે ને આમે આછા કલર એટલા ન ગમે. જો મેં નેલ પોલિશ કરાવી છે ને આછા કલરનો મને બહુ શોખ હતો, એટલે આવા પહેલી ને છેલ્લી વાર આવા કલર કરાવ્યા છે. કારણ કે જો ઘાટા કલર હોય ને તો હાથે બહુ મસ્ત લાગે, અને આછા કલર તો જો દેખાતો જ નથી. એટલે હવે મેં વિચાર્યું છે કે આપણે કોઈ દી આવા કલર નહીં કરાવી. હું દર વખતે ઘાટા જ કલર કરાવું, કારણ કે દર વખતે કંઈક પ્રસંગ હોય, મેરેજ, સગાઈ, તો એવામાં જ કરાવું છું. પણ આ વખતે ફરવામાં કરાવ્યા હતા એટલે. અને જો મારા નવા ચપ્પલ લીધા હતા ને તમારા પગમાં જો એ ચપ્પલ કટ્યા છે, પણ હવે એ ચપ્પલ ફાવી ગયા છે. પણ જો પેલા કટતા હતા, પણ કાંઈ વાંધો નહીં, હવે તો ફાવી ગયા છે એટલે આપણે પહેરશું. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.